સુરત મનપા સંચાલિત શાળાના બાળકોને આપવામાં આવેલ સ્કૂલ યુનિફોર્મ સ્પોર્ટ યુનિફોર્મની ખરીદીમાં ગેરરીતિ થવાના આક્ષેપ. સુરત મનપાની સુમન શાળામાં 16,000 બાળકોને 2 જોડી સ્કૂલ યુનિફોર્મ અને 1 જોડી સ્પોર્ટ યુનિફોર્મ ખરીદવા ટેન્ડર બહાર પડાયું હતું. સ્કૂલ યુનિફોર્મ માટે 10 તેમજ સ્પોર્ટ યુનિફોર્મ માટે 19 કંપનીએ ટેન્ડર ભર્યું. ડોનિયર, અરવિંદ અને મફતલાલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા ટેન્ડર ભરાયું હતું. સુરત મનપા સંચાલિત શાળાના બાળકોને આપવામાં આવેલ સ્કૂલ યુનિફોર્મ સ્પોર્ટ યુનિફોર્મની ખરીદીમાં ગેરરીતિ થતા હોવાના આક્ષેપ. સુરત મનપાની સુમન શાળામાં 16,000 બાળકોને 2 જોડી સ્કૂલ યુનિફોર્મ અને 1 જોડી સ્પોર્ટ યુનિફોર્મ ખરીદવા ટેન્ડર બહાર પડાયું. સ્કૂલ યુનિફોર્મ માટે 10 તેમજ સ્પોર્ટ યુનિફોર્મ માટે 19 કંપનીઓએ ટેન્ડર ભર્યું. ડોનિયર, અરવિંદ અને મફતલાલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા ટેન્ડર ભરાયું. મોટી કંપનીઓમાં ટેન્ડર સેમ્પલ ફેલ થવાથી રિજેક્ટ કરાયા છે કે જેમાં સ્કૂલ યુનિફોર્મ માટે ઋષિકા ફેશન પ્રાઇવેટ લિમિટેડ, સંગમ ફેશન પ્રાઇવેટ લિમિટેડ, શ્રુતિ એમ્બ્રોઇડરી તેમજ સ્પોર્ટ યુનિફોર્મ માટે ઋષિકા ફેશન પ્રાઇવેટ લિમિટેડ, સંગમ ફેશન પ્રાઇવેટ લિમિટેડ અને શ્યોન ફેશન ક્વોલિફાય થઈ છે. આ ક્વોલિફાયર થયેલ ચારેય કંપનીઓના રજિસ્ટર્ડ એડ્રેસ એક જ જગ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ કંપનીઓ 10-1-2 સૈયદ સનીલેન્ડ ગ્રાઉન્ડ ફ્લોર કલકત્તા ખાતે રજિસ્ટર્ડ થયેલી છે. આ ઉપરાંત આ કંપનીના ડિરેક્ટર એક જ ફેમિલી સાથે જોડાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ 4 કંપનીના સેમ્પલ સિલેક્ટ થયા પણ ભારત તેમજ ઇન્ટરનેશનલ બ્રાન્ડના સેમ્પલ ફેલ થતા ગડબડની આશંકા. આ ઉપરાંત ટેન્ડરોની શરતોમાં ફેરફાર કરાયો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. કંપનીએ બેંક સોલ્વન્સી આપવાનું હોય છે તેના બદલે નેટવર્થ સર્ટી અપાયું છતાં ટેન્ડર મંજૂર થયું નહીં. ટેન્ડરમાં સૌથી અગત્યની શરત એ છે કે સપ્લાયરે ગવર્મેન્ટની અંદર માલ સપ્લાય કરેલ જરૂરી છે, પણ આ કંપનીએ ગવર્મેન્ટની જગ્યાએ LLP કંપનીને માલ સપ્લાય કરેલ છતાં તેને માન્યતા આપવામાં આવી. મારું નામ સુરેશ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળા આવેલી છે. એના જે 16,000 બાળકો માટે સ્કૂલ યુનિફોર્મ અને સ્પોર્ટ યુનિફોર્મ ખરીદવા માટેનું જે ટેન્ડર કરવામાં આવેલું હતું અને ટેન્ડર જે ખોલવામાં આવ્યું અને ત્યારબાદની જે પ્રોસિજર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી એ શંકા ઉપજાવે એવી છે, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ હોવાનું શંકા ઉપજાવી રહી છે. કારણ કે જે પ્રમાણે ટેન્ડરની અંદર કંપનીઓએ ભાગ લીધો હતો, સ્કૂલ યુનિફોર્મ માટે 10 કંપનીઓએ ભાગ લીધો હતો અને સ્પોર્ટ યુનિફોર્મ માટે 19 કંપનીઓ દ્વારા બીડ કરવામાં આવેલ હતી, પરંતુ તેમાંથી બંનેની મળીને ટોટલ 4 કંપનીઓ, એટલે બંનેની અંદર સ્કૂલ યુનિફોર્મ માટે પણ 3 કંપનીઓ છે અને સ્પોર્ટ યુનિફોર્મ માટે પણ 3 કંપનીઓની એપ્રુવલ કરવામાં, પણ બંનેની થઈને ટોટલ 4 કંપનીઓ જ એપ્રુવલ કરવામાં આવી છે. અને જે કંપનીઓને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે એ જે સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ કંપનીઓ કહેવાય, અરવિંદ છે, ડોનિયર છે, મફતલાલ છે, એ જે કાપડની જે ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ કંપનીઓ છે એને સેમ્પલ ફેલ ગણાવી અને એને ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલી છે. એની ઉપરથી શંકા ઉપજાવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક સિન્ડિકેટ બનાવવામાં આવ્યું હોય, કારણ કે આ જે 4 કંપનીઓ જે એપ્રુવલ કરવામાં આવી છે એના ડિરેક્ટરો એક જ ફેમિલી, એટલે કે અગ્રવાલ ફેમિલીના ડિરેક્ટરો છે. એ કંપનીઓનું જે રજિસ્ટ્રેશન એડ્રેસ છે ગૂગલ ઉપર એ પણ કલકત્તાનું એક જ જગ્યાનું એડ્રેસ છે, એટલે એના ઉપરથી જે આ કંપનીઓ છે એક રૂમમાંથી ચાલતી હોય એવું લાગી રહ્યું છે. એટલે આ કંપનીઓનો જે એડ્રેસ છે એની પણ સ્થળ તપાસ કરવામાં આવે અને જે કંપનીઓ, જે બ્રાન્ડેડ કંપનીઓ છે એના જે સેમ્પલ ફેલ ગયા છે એની પણ ફરીથી તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. કમિશનરને અમે લેટર લખ્યો હતો કે આની વિજિલન્સ તપાસ કરવામાં આવે ને જે કોઈ પણ આમાં જવાબદારો છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. કારણ કે અત્યારે સુરત મહાનગરપાલિકાની અંદર જે 24,000 કર્મચારીઓ જે યુનિફોર્મ પહેરે છે એ મફતલાલ કંપનીના જ યુનિફોર્મ પહેરી રહ્યા છે ને વર્ષોથી આ કંપનીઓ સુરત મહાનગરપાલિકાને તેમજ સરકારના વિવિધ વિભાગોની અંદર માલ સપ્લાય કરે છે. તો આ કંપનીઓના સેમ્પલ કઈ રીતે આની અંદર ફેલ થયા છે એનું પણ કારણ દર્શાવવામાં નથી આવ્યું, એટલે એ પણ કરવામાં આવે. તે ઉપરાંત આ કોઈ ખાસ વ્યક્તિને પોતાના માનીતાને આ ટેન્ડર આપી અને મલાઈ આપવા માટેની શરતોમાં પણ ફેરફાર કરવામાં આવેલા હતા, કારણ કે કોઈ પણ જગ્યાએ ટેન્ડર દ્વારા ટેન્ડર એપ્રુવ કરવા માટે એની અંદર જે શરતો હોય છે એની અંદર એક તો બેંક સોલ્વન્સી આપવાની હોય છે. તો આ ટેન્ડરની અંદર કોરિકોન્ડમ કરી અને સોલ્વન્સીની જગ્યાએ નેટવર્ક સર્ટિફિકેટ માંગવામાં આવ્યું છે અને એને માન્ય ગણવામાં આવ્યું છે. અને બીજું જે સૌથી અગત્યની વાત, જે ફક્ત સરકાર નહીં પરંતુ જે પ્રાઇવેટ મોટી કોર્પોરેટ કંપનીઓ છે, રિલાયન્સ છે, અદાણી છે, ટાટા છે, એવી જે મોટી કોર્પોરેટ કંપનીઓ છે એ પણ જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી માટે ટેન્ડર કરે તો એની અંદર કોઈ પણ ટેન્ડરરે સરકારી કંપનીઓ અથવા તો સરકારી કચેરીમાં અથવા તો સરકારને માલ સપ્લાય કરેલો હોય એવું અનુભવનું સર્ટિફિકેટ માંગવામાં આવે છે કે જેનાથી ખબર પડે કે આને જે માલ સપ્લાય કર્યો છે
એ સારી રીતે સપ્લાય કરેલો છે, એની કામગીરી કેવી છે. પરંતુ આની અંદર કોર્નરડમ કરી અને જે સરકારી કંપનીઓની જગ્યાએ એલએલપી કંપનીઓને પણ માલ સપ્લાય કરેલો હોય તો પણ માન્ય ગણવામાં આવેલી છે. એટલે જે એલએલપી કંપની એટલે કે મારી જેવો કે કોઈ પણ સામાન્ય નાગરિક પણ પ્રાઇવેટ પાર્ટનરશિપની કંપની કોઈ પણ જગ્યાએ ચલાવતો હોય તો એને માન્યતાનું સર્ટિફિકેટ આપી દે અને એ આની અંદર માલ સપ્લાય કરે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક કુંડીમાં ગોળ ભાંગવાનો શાસકો દ્વારા પ્રયાસ કરવામાં આવેલો છે. એટલે આની અંદર જે પ્રમાણેની આખી પ્રોસિજર કરવામાં આવી છે એ શંકા ઉપજાવનાર પ્રોસિજર છે. એટલે આની તાત્કાલિક તપાસ કરી અને આમાં જે કોઈ પણ જવાબદાર હોય એની સામે પગલાં લેવામાં આવે. અને જો આ જે ટેન્ડરો દ્વારા ટેન્ડર ભરવામાં આવેલું છે એના દ્વારા પણ ગેરરીતિ જો આમાં આચરવાનું માલુમ પડે તો એને પણ સંપૂર્ણપણે બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી મારી માંગણી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.